MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે મેનેજમેન્ટ શીખવાનો એક એવો કોર્સ કે જે કોર્સ કર્યા પછી જિંદગી ઉજ્જવળ બની જતી હોય છે. પણ આ વિદ્યાર્થીઓ તો હજી MBA ની શરૂઆત કરી છે અને ત્યાં જ તેઓને જિંદગીમાં એક એવી ઠોકર મળી ગઈ છે ને કે તે ઠોકર થકી તેઓ જિંદગીમાં હવે કોઈનો વિશ્વાસ નહીં કરે. અને આ ઠોકરે દરેક વિદ્યાર્થીઓ માટે બોધપાઠ છે કે ભાઈ તમે ગમે ત્યાં અભ્યાસ કરતા હો, તમારી પરીક્ષા દેવાની જે બધી કાર્યવાહી છે ને તેના પર સતત અપડેટ અને નજર રાખજો, કેમ કે કોઈના ભરોસે બેસી રહેશો ને તો કદાચ તમારું ભવિષ્ય બગડી શકે છે. હવે જે આ વિદ્યાર્થીઓની આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે ને અને તેમને જે ડર સતાવી રહ્યો છે ને તેના કારણે તેઓ હનુમાન ચાલીસાના પાઠ પણ કરી રહ્યા છે કે તેમનું ભવિષ્ય ન બગડે. પણ ભાઈ આ તો મેનેજમેન્ટ છે ભાઈ, આપણે ત્યાં કોઈ પણ પ્રકારની લાયકાત વિના દેશની ટોપની પોસ્ટ પર પહોંચી શકાય છે. પણ જો પરીક્ષાનું ફોર્મ ન ભરાય ને તો પરીક્ષા નથી આપી શકાતી. એટલું કડકાઈથી આપણે ત્યાં પાલન થતું હોય છે. અને આવું થયું છે MBA ના 42 વિદ્યાર્થીઓ સાથે. આ વાત છે પોરબંદરની શ્રી JN રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ના વહીવટી તંત્રની એક મોટી ભૂલની, કે જેના આચાર્યએ બે ધડક કહી દીધું કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં એક પણ વિદ્યાર્થીના પરીક્ષા માટેના એનરોલમેન્ટ ફોર્મ ભર્યા જ નથી. હવે બન્યું એવું કે વિદ્યાર્થીઓને એવું કે સાહેબ તો બધું કામ કરી જ નાખશે, અને વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા દેવા પહોંચ્યા ને ત્યારે તેમને હોલ ટિકિટ જ ન મળી. અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓને અંધારા આવી ગયા કે ભાઈ બગડી ગયું છે આપણું ભવિષ્ય. આ સાથે વાલીઓ પહોંચી ગયા, ન્યાયની માંગ કરી, પણ જે શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે ને સુમિત આચાર્યએ, તેઓ જાહેરમાં ભૂલ સ્વીકારી લીધી કે હા મારી ભૂલ થઈ ગઈ છે અને હવે અમે આ ભૂલ સુધારવાની કોશિશ કરી રહ્યા છીએ કે આ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય ને તેઓ પરીક્ષા આપી શકે. આ વિદ્યાર્થીઓની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને સમય પણ રેતની જેમ સરકી રહ્યો હતો. આમ આજકાલના સમયમાં જે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે, શિક્ષણને એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે, જેમાં બિચારા મા બાપ તો પોતાના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ગમે તેમ કરી તનતોડ મહેનત કરીને ફી ભરી દેતા હોય છે, પણ કોઈકની ભૂલના કારણે તેમના આ વહાલ સોયાનું ભવિષ્ય હવે અધરતાલ બની ગયું છે. ત્યારે આ પ્રકારની અનહદ બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તે એક અહીં મોટો સવાલ ઉભો થયો છે.